ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતીય સત્ર પાઠ 4 સર્વોચ્ચ અદાલત ભાગ 1 વિશે આપણે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ રહ્યા છો જે ચિત્રની અંદર ન્યાયતંત્ર ન્યાયાલયનું ચિત્ર અહીંયા આપવામાં આવેલું છે। આ જે ન્યાયાલય છે એટલે કે અદાલત જે છે એ અદાલત એ સર્વોચ્ચ અદાલત છે। સર્વોચ્ચ અદાલત જે તે દેશમાં એક હોય, તો ભારત દેશમાં જે સર્વોચ્ચ અદાલત છે એ દિલ્હીમાં આવેલી છે। તો આ પાઠમાં આપણે અદાલત શું કાર્ય કરે છે, એના વિવિધ કાર્યો, અદાલત કેટલા પ્રકારની હોય છે, કઈ કઈ જગ્યા પર કઈ રીતના અદાલતની અંદર જે કેસ છે એને ચલાવવામાં આવે છે, તેના વિશે આપણે આ પાઠમાં ચર્ચા કરીશું। એટલે આ પાઠનું નામ આપેલું છે સર્વોચ્ચ અદાલત। એટલે ભારત દેશની અંદર જે સર્વોચ્ચ અદાલત છે એ દિલ્હીમાં આવેલી છે। તો જોઈએ મિત્રો અહીંયા કે લોકોના હિત, રક્ષણ અને કલ્યાણ માટે કાયદાની જરૂર પડે છે। જ્યારે દેશનો કોઈ નાગરિક અથવા સંસ્થા કાયદાનું ઉલ્લંઘન કરે તો એક નિશ્ચિત પ્રક્રિયા અપનાવવામાં આવે છે। અને આપણા દેશમાં ન્યાયતંત્રમાં ન્યાય આપવા માટે સૌથી પહેલાં આપણે તાલુકાની અદાલતમાં જવું પડે। તાલુકાની અદાલતમાં જો આપણને ન્યાય વ્યવસ્થિત ન મળે તો આપણે જિલ્લાની અદાલતમાં જઈ શકીએ છીએ, અને ત્યાંનો પણ જે ચુકાદો છે આપણને માન્ય ના હોય તો આપણે એની ઉપલી અદાલતમાં જઈ શકીએ છીએ। તો જિલ્લાની અદાલત, ત્યાર પછી આવે એની ઉપર વડી અદાલત। જે વડી અદાલત છે એ રાજ્ય પૂરતી એક હોય, જેને આપણે હાઈકોર્ટ તરીકે ઓળખીએ છીએ, જેને ગુજરાતીમાં વડી અદાલત તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાતની જે વડી અદાલત છે એ અમદાવાદમાં આવેલી છે। ત્યાર પછી ત્યાંથી પણ આપણને ન્યાય ન મળે તો આપણે સર્વોચ્ચ અદાલતની અંદર આપણે જઈ શકીએ છીએ। સર્વોચ્ચ અદાલત આખા દેશમાં એક જ હોય। તો ભારત દેશની જે સર્વોચ્ચ અદાલત છે એ દિલ્હીમાં આવેલી છે। તો આમ એક સળંગ ન્યાય વ્યવસ્થા છે। એટલે સર્વોચ્ચ અદાલતનો જે પણ કંઈક ન્યાય છે, જે ચુકાદો છે એ અંતિમ ગણવામાં આવે છે, કારણ કે સર્વોપરી છે। એટલા માટે એ સર્વોચ્ચ અદાલત તરીકે ગણવામાં આવે છે। એટલે મિત્રો, સૌથી પહેલાં આપણે તાલુકા અદાલત, ત્યાર પછી જિલ્લાની અદાલત, ત્યાર પછી વડી અદાલત અને ત્યાર પછી સર્વોચ્ચ અદાલત, એમ સળંગ ન્યાય વ્યવસ્થા આપવામાં આવેલી છે। ભારતીય લોકતંત્રમાં ન્યાયતંત્ર એ સરકારના 3 અંગોમાંનું મહત્ત્વનું અંગ છે। તો મિત્રો, આપણે આગળ પાઠની અંદર ચર્ચા કરી ગયા છે એ પ્રમાણે આ સરકારના જે 3 અંગો છે એમાંનો આ એક અંગ છે, એ અતિ મહત્ત્વનું અંગ છે, જે ન્યાયતંત્ર તરીકે ઓળખવામાં આવે છે। ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારથી સ્વતંત્ર રાખવામાં આવેલું છે। એટલે ધારાસભા અને જે કારોબારી છે એનાથી સ્વતંત્ર રાખવામાં આવેલું છે। સ્વતંત્ર ન્યાયતંત્રનો મતલબ શું હોય છે? શું તમારી આજુબાજુની અદાલત અને નવી દિલ્હીમાં સ્થિત જે સર્વોચ્ચ અદાલત વચ્ચે કોઈ સંબંધ છે? તો આ પ્રકરણમાં તમને આ જ સવાલોના જવાબ મળશે। આપણે પાઠ વિશે વધારે આગળ ચર્ચા કરીએ। સર્વોચ્ચ અદાલતની કામગીરી શું હોય છે?
આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં છે. દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન એ સૌથી ઊંચું છે. અને ભારતની અંદર 28 જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો હતો. મૂળભૂત હકોના પાલન કરવા માટેનો અધિકાર એ સર્વોચ્ચ અદાલત પાસે જ છે. એટલે જે પણ કંઈ હક હોય એનું જે પાલન કરવાનું હોય તો એનો અધિકાર એ સર્વોચ્ચ અદાલત પાસે હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સંસ્થા હોય એ સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા અરજી કરી શકે છે. એટલે પોતાના જે મૂળભૂત હક છે એનું પાલન કરવા માટેનો જે અધિકાર છે એ સર્વોચ્ચ અદાલત પાસે છે. અને કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો સંસ્થા હોય એ સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા માટે અરજી કરી શકે છે. તો મિત્રો, આ સર્વોચ્ચ અદાલત એટલે શું એની પૂર્વ ભૂમિકા આપણે જોઈ. હવે ડિટેલ્સમાં આગળ જોઈએ. તો બાજુમાં એક ચિત્ર છે. એ ચિત્રની અંદર અલગ અલગ સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે, એવા બધા અલગ અલગ કેસના ચુકાદા તમને જોઈ શકો છો. તો ન્યાયતંત્ર છે એ ન્યાય મેળવવા માટેનું એક અભિન્ન અંગ છે. તો આપણે જોઈએ આગળ. તો વિવાદોનો ઉકેલ આપવો. સર્વોચ્ચ અદાલત નાગરિક અને સરકાર, રાજ્યો વચ્ચેના તથા કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદોને ઉકેલવાનું કાર્ય કરે છે. એટલે જે સર્વોચ્ચ અદાલત છે એ નાગરિકોનો કોઈ ઉકેલ હોય તો એ તમને કરી આપે છે, અથવા નાગરિક અને સરકાર વચ્ચે કોઈ વિવાદ હોય તો એ તમને ઉકેલી આપે છે. ત્યાર પછી રાજ્યો વચ્ચેના જે પણ કંઈક વિવાદ હોય તે પણ ઉકેલી આપવાનું કાર્ય કરે છે. તદુપરાંત કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે વિવાદ હોય એ પણ ઉકેલવાનું કાર્ય સર્વોચ્ચ અદાલત જ કરે છે. તો આને સમજવા માટે આપણે ગુજરાત રાજ્યના નર્મદા બચાવ આંદોલનનો કેસ સમજીએ. નર્મદા નદી પર નવા ગામ ખાતેના જળાશયના બંધની જે ઊંચાઈ 110 મીટરથી વધે નહીં તે માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ તેની સામે વિરોધ દર્શાવ્યો હતો. એટલે ગુજરાત રાજ્યની અંદર નવાગામ ઘાટે જે જળાશયનો બંધ છે, નર્મદા નદી પર આવેલો છે, એની જે ઊંચાઈ છે, બંધની ઊંચાઈ 110 મીટરથી વધે નહીં તે માટે એમાં બે સંસ્થા છે. એક મધ્યપ્રદેશ જે રાજ્ય છે તે, અને બીજું પર્યાવરણનું જતન કરતી જે સ્વૈચ્છિક સંસ્થા છે. આ બંને વિરોધ કર્યો હતો કે 110 મીટરથી એની ઊંચાઈ આ બંને વધવી જોઈએ નહીં. તો તેઓના મતે આ બંધના બાંધકામથી ત્યાંના રહેતા આદિવાસીઓને ખસવું પડશે, એટલે અહીંયાથી સ્થળાંતર કરવું પડશે. તેથી તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે. અને રાજ્યો વચ્ચેની આ તકરારોનો નિવેડો લાવવા માટે 8મી માર્ચ 2006ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા જણાવ્યું કે વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા આ યોજના ઘણી અગત્યની છે. એટલે આ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો 8મી માર્ચ 2006 કે વસ્તી છે એ વસ્તી વધતીને વધતી જાય છે. જેમ વસ્તી વધે એમ બધી જ જરૂરિયાતોનું જે પ્રમાણ છે એ વધતું જાય. તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુમાં સૌથી પહેલાં પાણી એક અગત્યનો ભાગ ભજવે છે. પીવા માટે પણ પાણી જોઈએ, ઢોર ઢાંખર હોય એના માટે પણ પાણી જોઈએ, વપરાશ કરવા માટે પણ પાણી જોઈએ, વાસણ ધોવા માટે, કપડાં ધોવા માટે, સાફ સફાઈ કરવા માટે, ખેતી કરવા માટે પણ પાણી જોઈએ. અને પાણી એ અનિવાર્ય અભિન્ન અંગ છે. જો પાણી ન હોય તો આપણે જીવી શકીએ નહીં. તો એના માટે વધતી જતી જે વસ્તી છે તો એમાં જે પાણી છે એ પાણી એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. કે મનુષ્યના જીવનમાં પાણી ન હોય તો ચાલી શકે નહીં. તો આ જે બંધની ઊંચાઈ છે
110 મીટરથી વધે નહીં એવું મધ્યપ્રદેશ રાજ્ય અને પર્યાવરણનું જતન કરતી જે શૈક્ષિક સંસ્થા છે એ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. તો આ લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટે એ નિર્ણય આપ્યો 8મી માર્ચ 2006ના રોજ કે વધતી જતી વસ્તીને ધ્યાનમાં લઈ આ યોજના ઘણી અગત્યની છે. આ યોજનાથી ઘણા બધાને લાભ મળશે. તો જોઈએ મિત્રો આગળ. સરદાર સરોવર યોજનાને કારણે સજીવ સૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થવાની શક્યતા છે. પાણી હોય તો આ જે સજીવ સૃષ્ટિ છે એને નવો જીવ મળશે અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થઈ શકે છે. આ યોજનાથી ગુજરાતને તો લાભ મળશે જ, તદુપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં પાણી પહોંચાડી શકાશે અને તે વિસ્તારમાં રણને પણ આગળ વધતું અટકાવી શકે છે. એટલે કે જ્યાં પાણી નથી પહોંચતું ત્યાં આ જે યોજના છે આ યોજના ગુજરાતને તો લાભ મળવાનો જ છે, તદુપરાંત એના સાથેના જે નજીકના રાજ્યો છે, મધ્યપ્રદેશ છે, આ બાજુ રાજસ્થાન છે, તે લોકોને પણ આ પાણીનો લાભ મળશે. તો આ યોજનાથી વિપરીત અસર પામતા લોકોને ક્રમશઃ પુનઃવસન કરવામાં આવશે. અને એ પણ કહેવામાં આવ્યું કે અહીંયાથી જે સ્થળાંતર થઈને જે લોકો જશે એ લોકોનું પુનઃવસન કરાવવામાં આવશે. એટલે એમને જગ્યા આપવામાં આવશે, રોજગારી પણ આપવામાં આવશે અને આ રીતે તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં. એટલે જે આ બંની નજીક રહેતા જે લોકો છે એ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવશે તો એમનો જે હક છે એ હક છીનવાઈ જશે નહીં. રોજીરોટી મળશે, ખેતી મળશે, જમીન મળશે અને એમના મકાન પણ મળી જશે. તો આ રીતના જે પુનઃવસનની કામગીરી છે એ પણ કરવામાં આવશે અને જે એમનો મૂળભૂત અધિકાર છે એનો પણ ભંગ થશે નહીં એવી બાંયધરી પણ આપવામાં આવી હતી. ત્યાર પછી છે કે ન્યાયતંત્ર સ્વતંત્ર કેમ છે. ધારો કે એક તાકાતવર વ્યક્તિએ તમારા પરિવારની જમીન પર કબજો કરી લીધો હોય અને તમે એક એવી વ્યવસ્થામાં રહો છો જ્યાં વ્યક્તિઓ કોઈ ન્યાયાધીશને તેના પદ પરથી હટાવી શકે છે અથવા તેની બદલી કરાવી શકે છે. જ્યારે તમે આ મામલાને અદાલતમાં લઈ જાઓ ત્યારે ન્યાયાધીશ પણ તેની હિમાયત કરતા જોવા મળે છે કે એના પક્ષમાં જ પલ્લું ભારી હોય એવું તમને જોવા મળે છે. તો તાકાતવર વ્યક્તિનું ન્યાયાધીશ પર જો નિયંત્રણ રહે તો ન્યાયાધીશ સ્વતંત્ર રૂપથી કોઈ નિર્ણય લઈ શકે નહીં અને સ્વતંત્રતાનો આ અભાવ ન્યાયાધીશને એ વાત માટે મજબૂત કરી દે છે કે તેને હંમેશા તાકાતવર વ્યક્તિની તરફેણમાં જ ફેસલો આપવો પડે. પરંતુ ભારતીય બંધારણ આ પ્રકારની દખલગીરી પસંદ કરતું નથી. આથી આપણા બંધારણમાં ન્યાયતંત્રને કારોબારીથી, ધારાસભાથી સ્વતંત્ર રાખવામાં આવેલું છે. આથી એકવાર વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક થઈ ગયા પછી કોઈ ન્યાયાધીશને તેમના પદ પરથી હટાવવા ઘણા જ મુશ્કેલ હોય છે. એટલે બંધારણની અંદર વડી અદાલત એટલે કે હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે એમની નિમણૂક થઈ ગઈ પછી એમના પદ પરથી કોઈ ખસેડી શકશે નહીં. જો કોઈ વ્યક્તિને એમ લાગે કે તેના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો તે અદાલતમાં જઈ શકે છે. એટલે કોઈ વ્યક્તિ હોય અને એના મૂળભૂત જે અધિકારો છે એ અધિકારો મળતા ન હોય, એનું ઉલ્લંઘન થતું હોય તો જે તે વ્યક્તિ જે તે અદાલતમાં જઈ શકે છે અને ન્યાય માંગી શકે છે. તો આ ન્યાયતંત્ર સ્વતંત્ર છે કારણ કે આપણા બંધારણની અંદર ન્યાયતંત્રને કારોબારીથી અને ધારાસભાથી સ્વતંત્ર રાખવામાં આવેલું છે. આની અંદર કોઈપણ વ્યક્તિ દખલગીરી કરી શકતું નથી,
કોઈ પણ વ્યક્તિ તાકાતવર હોય કે એની વગ હોય અથવા કોઈની હિમાયત આ ન્યાયતંત્રમાં ચાલતી નથી, એટલે કે ન્યાયતંત્ર એક સ્વતંત્ર છે એમ આપણે કહી શકીએ છીએ. વિભિન્ન સ્તરની અદાલતો શું એકબીજા સાથે જોડાયેલી છે? તો આનો જવાબ છે મિત્રો હા. આ વ્યવસ્થાને સમજવા માટે અપીલની વ્યવસ્થાને સમજીએ આપણે. જો કોઈ વ્યક્તિને એવું લાગે કે નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલો જે ચુકાદો છે એ યોગ્ય નથી, તો તે તેના ઉપરની અદાલતમાં અપીલ કરી શકે છે. એટલે કે મિત્રો અહીંયા આગળ આપણે જોઈ ગયા તો સૌથી પહેલાં તમારે તાલુકા અદાલતમાં ન્યાય મેળવવો જોઈએ. જો તમને ત્યાં તાલુકા અદાલતની અંદર ન્યાય ન મળે તો જિલ્લાની અદાલતમાં જવું પડે. જિલ્લાની અદાલતમાં જો તમને ન્યાય વ્યવસ્થિત ના મળે તો વડી અદાલત એટલે કે હાઈકોર્ટમાં, અને ત્યાં પણ જો તમને ન્યાય વ્યવસ્થિત ના મળે તો તમે સર્વોચ્ચ અદાલતમાં પણ જઈ શકો છો. આમ જે અદાલત છે, જે ન્યાય વ્યવસ્થા છે એ સળંગ છે એમ આપણે કહી શકીએ છીએ. તો આ રીતના આપણે એક અદાલતમાંથી એટલે કે નીચલી અદાલતમાંથી ઉપલી અદાલતમાં અપીલ કરી શકીએ છીએ. અને અપીલની વ્યવસ્થાને સમજવા માટે એક અહીંયા કેસ છે, એ કેસને આપણે સમજીએ. તો આ કેસની અંદર હકીકત એ હતી કે રતલામ મ્યુનિસિપાલિટીએ બનાવેલ નવા રોડની દક્ષિણ બાજુએ કેટલાક મકાનો આવેલા હતા, અને આ મકાનોની પાછળ અને કોલેજની હદ સાથે મ્યુનિસિપાલિટીનો જૂનો રોડ અને નવો રોડ સરકારી કોલેજને જોડતો હતો. હવે આ બંને વચ્ચેથી ગંદા પાણીનું નાળું એટલે ગરનાળું, જેમાં એને વોકળું કહેવામાં આવે, એ પસાર થતું હતું. હવે તેમાં ગંદા પાણીની અંદર રંગ રસાયણ કારખાના ગંદા પદાર્થો કે જેમાંથી રંગ રસાયણની ગંદી વાસ આવતી હોય તો તેને નાળામાં છોડવામાં આવતા હતા, અને આ ગંદકીથી મોટી સંખ્યામાં મચ્છર ઉત્પન્ન થતા હતા. તો તે સાથે આ નાળાના કિનારા પર આજુબાજુ રહેનારા જાજૂરોને પેશાબ પણ કરતા હતા. તો રાજ્યનું આરોગ્ય ખાતું પણ ખૂબ મોટી સંખ્યામાં ઉત્પન્ન થતા મચ્છરોને અંકુશમાં રાખવામાં નિષ્ફળ ગયું હતું. આથી એક સ્થાનિક રહીશે આ ગંદકીને ખસેડવાની ઘણી અરજીઓ કરી હતી. એટલે ત્યાંના જે રહીશો છે આજુબાજુના વિસ્તારના, એ લોકોએ આ ગંદકી ખસેડવાની ઘણી બધી અરજી કરી હતી, પરંતુ તે વિભાગના અધિકારીઓ ગંદકી ખસેડવાની બાબતે સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હતા. અને પરિણામે ત્યાંના સ્થાનિક જે રહીશો છે એ તાલુકાની અદાલત એટલે કે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ગયા. ત્યાર પછી એમનો જે ચુકાદો કઈ રીતના આવ્યો, કોર્ટે શું કીધું તાલુકામાંથી, ત્યાર પછી એમને ન્યાય મળ્યો કે નહીં, અને તાલુકા અદાલતથી એમનો જે ન્યાય છે એ સંતુષ્ટ થયા કે નહીં, તો એની આગળની જે માહિતી છે મિત્રો આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. આ કેસની વિગતે ચર્ચા હવે પછીના પીરિયડમાં એટલે કે નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું. થેન્ક યુ.